હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે હું બનાવું છું કચોરી. તો ચલો બનાવીએ. તો કચોરી માટે મેં અહીં પર પહેલાં લઈ લીધી છે તળેલી મગની દાળ, જે તૈયાર મળે છે તે લીધી છે. હવે તેને કરકરી પીસી લેવાની છે. ત્યારબાદ લઈશું ગાંઠિયા અને તેને પણ કરકરા પીસી લઈશું. મેંદાનો લોટ અને તેમાં નાખીશું ઘી, સ્વાદ પ્રમાણે મીઠું અને બધું મિક્સ કરી લઈએ. વધારે જ નાખવાનું. હવે 9 શેકા પાણીથી લોટ બાંધી લઈશું. લોટ નરમ રાખીશું અને તેને 20 મિનિટ માટે સાઈડ પર રાખી મૂકીશું. હવે લઈ લઈએ એક કડાઈ અને તેમાં નાખીશું ધાણા, જીરું, વરિયાળી, તજના ટુકડા અને લવિંગ. આ બધું શેકી લઈશું. શેકાવા આવે ત્યાર પછી તેમાં નાખીશું થોડા તલ અને હવે ગેસ બંધ કરી દઈએ. હવે તલ પણ સારી રીતે શેકાઈ ગયા છે. હવે ઠંડુ થાય પછી તેને પીસી લઈશું. હવે તેમાં નાખીએ લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું ઓછું નાખીશું કેમ કે મગની દાળમાં મીઠું હોય છે. બધું મિક્સ કરી લઈએ. હવે એક ડીશમાં જે તૈયાર કર્યો છે તે મસાલો લઈ લઈએ. ત્યારબાદ તેમાં મગની દાળને ગાંઠિયા જે દળ્યા છે તે લઈ લઈએ. હવે તેમાં દ્રાક્ષના ટુકડા નાખીને મિક્સ કરી લઈએ. હવે બાઇન્ડિંગ માટે લઈશું આંબલી અને ગોળની ચટણી. બધું મિક્સ કરતા જઈએ અને જોતા જઈશું કે આ જે મસાલો છે તેનો આ રીતનો ગોળ બોલ બને છે. જો બને તો ઠીક, નહીં તો વધારે આંબલીની ચટણી નાખીશું. હવે લોટમાં થોડું તેલ નાખીને મસળી લઈએ. હવે લોટના પણ નાની સાઈઝના બોલ બનાવવાના છે અને આ બોલ જે છે તે મસાલાના બોલ કરતાં થોડો મોટો રાખીશું. હવે તેને આ રીતે શેપ આપતા જઈએ અને જે મસાલાનો બોલ છે તે અંદર મૂકી દઈએ અને જે કિનારી છે તેને થોડી ખેંચીને આ રીતે વાળતા જઈશું. કચોરી તૈયાર થઈ ગઈ છે. હવે બધી કચોરી આ રીતે બનાવી લઈશું. હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો બધી કચોરી તળી લઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. બધી કચોરી એક વખત થોડી કાચી રહે તે રીતે તળીને કાઢી લઈશું અને ફરીથી તેને ગરમ તેલમાં તળી લઈશું. આ રીતે કરવાથી કચોરીનું અંદરનું પડ પણ ક્રિસ્પી બની જશે. મારે વિડીયો સ્કીપ થઈ ગયો હતો એટલે હું બતાવી શકી નથી. તો કચોરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. મારી આ કચોરીની રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. આવજો.